ફર્સ્ટ ઓફ ઓલ મારું સિલેક્શન છે ને જુનિયર નેશનલમાં થયું હતું ઇન્ડિયા કેમ્પમાં, પણ મારે ઇન્જરી આવી તો એમાં હું જઈ નહોતો શક્યો. અને એની પછી 2019માં અગેન મને સિનિયર નેશનલ્સના પરફોર્મન્સ ઉપર મને ઇન્ડિયા કેમ્પ્સના લેટર આવ્યા. તો એવું નથી કે મેં ડાયરેક્ટ ઇન્ડિયા રિપ્રેઝન્ટ કરી લીધું છે. મેં 5 કેમ્પ અટેન્ડ કર્યા છે અલગ અલગ, પ્રી ઓલિમ્પિક ક્વોલિફાયર્સના કે પછી ફીબા એશિયા ક્વોલિફાયર્સના, એવી રીતે મેં 5 અલગ અલગ કેમ્પ્સ અટેન્ડ કર્યા છે. અને કેમ્પ્સ ભાવનગરથી ચેન્નઈ એટલે 60 ડેઝના કેમ્પ હોય એપ્રોક્સિમેટ. તો એવું નથી કે ફર્સ્ટ ટાઈમ જ મારું સિલેક્શન થયું છે. 4 કેમ્પ મેં પહેલાં કર્યા હતા અને 5મા કેમ્પમાં મારું સિલેક્શન થયું છે. અને 5મા કેમ્પમાં જ્યારે સિલેક્શન ડિક્લેર કરવાનું આવ્યું ત્યારે હોપ હતી મને કે ના, આ કેમ્પમાં મેં મારું 100% એફર્ટ આપ્યા છે, સિલેક્શન મારું થવું જોઈએ. એટ ધ એન્ડ મારું સિલેક્શન 5મા કેમ્પમાં થયું અને ત્યારે મને વાવ એવું પ્રાઉડથી પોતાના માટે કે ના, હજી મેં મૂક્યું નથી, ગીવ અપ નથી કર્યું. ફુલ એપિસોડ માટે સબસ્ક્રાઇબ કરો ફાઇન્ડ ઓન રનર યુટ્યુબ ચેનલ.